ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ છાયા ઠાકોર બ્લોગ્સ. ગાઈસ, તો આજે વેટ થોડું 300 ગ્રામ વધી ગયું છે. તમે વેટવાળી ક્લિપ જોતા હો અને ઉઠીને મેં ગરમ પાણી પીધુંવાળી ક્લિપ જોતા હો ત્યાં સુધી હું જાઉં કિચનમાં જમવાનું રેડી કરવા. હેલો ગાઈસ, તો હું બનાવી રહી છું ભીંડી મારા માટે અને અહીંયા મારો રાગીનો લોટ રેડી છે. મમ્મી રોટલી બનાવશે. હેલો ગાઈસ, તો આ છે મારું આજનું લંચ. ભીંડાનું શાક છે, બહુ જ ઓછા ઓઇલમાં બનાવેલું છે અને દહીં છે, કાકડી છે, ટમાટર છે, એક રાગીની રોટલી છે. તો આ છે આપણું આજનું લંચ. હું જઈ રહી છું શૂટમાં. સાંજે મને ભૂખ લાગશે એના માટે થઈને અત્યારે હું આવાકાડો સેન્ડવિચ બનાવું છું અને સાથે સાથે બનાવું છું હમસ. પણ મને કંટાળો આવી રહ્યો છે, હવે મૂકી દઉં એવું થઈ રહ્યું છે. હેલો ગાઈસ, તો હું બનાવતી હતી હમસ અને હમસ માટે થઈને પહેલાં આપણે કાબુલી ચણાના છિલકાને એટલે છોલેને એક છિલકા કાઢવા પડતા હતા. એટલું મારા પેશન્સ નહોતું તો મેં નીકાળીને મૂકી રાખ્યા છે. મેં કીધું મમ્મીને કીધું ફ્રી થાય તો તું કરી દેજે અને હવે હું થોડું મારું માથું ઠીક કરીને નીકળું શૂટમાં જવા માટે. આજે મારે છે શૂટ અને ત્યાં મને ભૂખ લાગે એના માટે મેં થોડું પેલી આવાકાડો સેન્ડવિચને બધું રેડી કર્યું છે. તો ચલો ગાઈસ, આપણે રેડી થઈને નીકળીએ શૂટમાં. હેલો ગાઈસ, તો હું નીકળી ગઈ છું શૂટમાં જવા માટે અને બહાર ગરમી એટલી બધી છે. ગાડીમાં બેસતા તો એવું ફીલ થાય કે ભઠ્ઠીમાં આવી ગયા હોય ને, આગની ભઠ્ઠીની અંદર. એટલી બધી ગરમી છે. પણ ફોટોશૂટ જે હોય છે એ ઇન્ડોર હોય છે એટલે ગરમીને કંઈ લેવા દેવા હોતા નથી, એટલે એટલું સારું છે. આઉટડોર શૂટિંગમાં અમારા લોકોની ગરમીમાં બહુ જ હાલત ખરાબ થઈ જાય છે, બહુ એટલે બહુ જ. પણ કામ છે અને આફ્ટર પૈસા મળે છે એટલે ખુશી ખુશી કરી લઈએ છીએ. તો ફોટોશૂટમાં જઈ રહી છું, ઘરેથી નીકળી છું અને મારા માટે ત્યાં મને ભૂખ લાગે તો મારા માટે થોડું ઘણું સ્નેક્સ પેક કર્યું છે. અગર ભૂખ લાગશે તો હું ખાઈશ અને સાંજ સુધી કદાચ આવી જઈશ તો ડિનર તો ઘરે આવીને જ કરીશ. ચલો ગાઈસ, પહોંચીએ ધીમે ધીમે શૂટમાં. जो मुँह में नाचूं मैं गाऊं मैं लिखूं मेरे लिए मैं क्या करूं धीरे धीरे से मेरी. હું જ્યાં શૂટમાં આવું છું ત્યાં ઉપર આવાળું મેક્સ પ્રોટીનનું પીનટ બટર સ્પ્રેડ મળે છે અને મારું ખતમ થઈ ગયું હતું તો હું લઈને આવી છું અને મને એમ થાય છે કે હું હમણાં જ ખોલીને એક ચમચી ખાઈ લઉં. તો દોસ્તો बताइए क्या किया जाए. गाइस, खोल दिया मैंने. 2000 years later. Hi my cute little red flags. Guys, શૂટ પૂરું થયું છે અને ટાઈમ થયો છે 6:34. ઓકે, અને હું લઈને આવી છું સેન્ડવિચ, ડ્રાયફ્રૂટ્સ થોડા ખા लिया मैंने, મખાના, કોલ્ડ કોફીનો ઓર્ડર કર્યો છે. ભાઈને લોકેશન મળતું નથી, એ ક્યારના લોકેશનની શોધમાં છે. और है मेरे साथ मैक्स प्रोटीन का पीनट बटर જે મેં બપોરે ખાધું હતું ત્યારે નહીં ખાવું. ખૂબ જ સરસ બને. કોમેન્ટ વાંચતી હતી ગાઈઝ. હવે હું કરીશ મારું ડિનર 6:30 વાગે અને પછી તમને મળું. ઓકે, થેન્ક યુ. मतलब पानी में उबाल लेते हैं ना, पानी होता है ना वो उबालने के आते हैं तो वो पानी का दही नमक मिर्ची जितना भी अपने हिसाब से डालने का और ऊपर से ना 2000 years later. बोलो लाडो, क्या बोल रहे हो आप? क्यों नहीं आओगे? ठीक है गाइस, હું આવી તરત લાડોએ મને એમ કીધું કે તમે આજે જીમ કેમ નહોતા આવ્યા. आज दीदी कहाँ गए थे? हाँ, चल बाय, परसों मिलते हैं, ठीक है गाइस. 12:15 વાગી ગયા છે અને હું ફોટોશૂટમાંથી હવે ઘરે જઈ રહી છું. બિલકુલ આજે વોક થયું નથી
અને વોકની સાથે સાથે વ્લોગ બી નથી બન્યો કેમ કે શૂટમાં એટલો ટાઈમ ના હોય કે હું વ્લોગ બનાવતી રહું, કેમ કે એમાં એક જ જગ્યા પર હોય, મતલબ 2-3 લોકો સ્ટુડિયોમાં હોય, એક જ જગ્યા પર શૂટ ચાલતું હોય નોનસ્ટોપ, એટલે વચ્ચે એવો ટાઈમ ના મળે. વચ્ચે જમતી વખતે મેં બનાવ્યો હતો. હું પહોંચી છું ઘરે. આજનો બ્લોગ કદાચ બહુ જ નાનો હશે, પણ વોક બી નથી કર્યું આજે અને કંઈ છે બી નહીં. ઇટ્સ ઓકે. કાલે આપણે પૂરો ટ્રાય કરીશું કે આપણો સારો એવો વ્લોગ બને, વોક ને બધું શું કરું, અને કાલે જીમ પણ જવું. તો ગાઈસ અત્યારે હું આ વ્લોગનો અહીંયા એન્ડ કરું છું. જો તમને પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આપણે મળીએ આવતીકાલે. ત્યાં સુધી બાય બાય.